ચોમાસાની શરૂઆતની સાથે સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। કલેક્ટર કચેરી ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે, જે જિલ્લામાં વરસાદની સ્થિતિ પર 24 કલાક નજર રાખશે। જિલ્લાના 11 તાલુકાઓ માટે વરસાદ અને હવામાન અંગેના અપડેટ સતત ઉપલબ્ધ રહેશે। ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમ મારફતે દરેક તાલુકા અને ગામડાઓમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે। મયુર સોની અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આગામી સમયમાં જ્યારે ધોધમાર વરસાદની આગાહી અને ચોમાસાને ધ્યાનમાં રાખીને મયુર, કંટ્રોલ રૂમમાં કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવાનું રહેશે? પ્રીતિ, સંભવિત ભારે વરસાદ અને હેવી રેનની પરિસ્થિતિમાં જ્યારે પણ મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે રાહત અને બચાવની કામગીરી ખૂબ મહત્વની હોય છે। આ માટે દર વર્ષે કલેક્ટર તંત્ર દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવતો હોય છે। ગઈકાલે સાંજથી જ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આ ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। સંભવિત વરસાદ, વાવાઝોડા જેવી પરિસ્થિતિની અંદર ટીમોને ડિપ્લોય કરવા માટે અથવા તો રાહત અને બચાવની કામગીરી માટે તેમજ તાલુકા લેવલે ગ્રામીણ વિસ્તારની અંદર મેસેજ પહોંચાડવા માટે આ કંટ્રોલ રૂમ છે ખૂબ જ મહત્વનો હોય છે। દરેક ગામડા સાથે તેનું જોડાણ 11 તાલુકાઓ છે, તેની અંદર ખાસ મામલતદારને આ માટેની ફરજ છે એ પણ સોંપવામાં આવનાર છે। હાલ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે અને તમામ જે તાલુકાઓ છે તેમની પાસેથી ડેઈલી દર 6 કલાકે રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।